હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? મસ્ત ઉઠી ગયા છીએ ને ફ્રેશ થઈ ગયા છીએ. આજે શું કરીએ છીએ જો ચાલે આગળ. ભાઈ જાગી ગયા છે, દાદા રમે છે. એ Đi đi cờ gì vậy? Giúp giúp phải bữa nào phải photo mà ra đi cả. Đi 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 đi. Đấy. Đi. Giúp phải photo mà đây rồi. Đi. Ra đây. મમ્મી સુઈ ગયો અભિયાન? સારું, અભિયાન સુઈ ગયો છે. તો હવે શું કરવાનું રસોઈ? મસૂરની દાળ. સારું ચાલો. રીના ભાભી શું બનાવો છો? શું બનાવો છો? રાગીનો શીરો. એમાં શું શું નાખ્યું? પાણી એટલે ખજૂર હા. એ ઉકળી છે એટલે એમાં રાગીનો ફ્લોર બનાવીને રાખ્યો છે નાખ્યો. અચ્છા, રાગી, ખજૂર ને પાણી, એટલે રાગીનો શીરો તૈયાર. ઓકે. આમાં મસૂર થઈ ગયા છે, આ ભાત થઈ ગયા છે ઓલમોસ્ટ. ચાલો તો અભિયાન શું કરે છે જોઈએ આપણે. ગયો છે આપણો શીરો રેડી, રાગીનો શીરો. હાલો તો અભિયાનને જમાડી દઈએ હવે, ઠરી જાય એટલે. ભાઈ રમે છે. અબુ દાદા ક્યાં આવું? દાદા will come after changing the clothes. ઓકે. મમ્મી કપડા સંકેલી લ્યો. દાદા જોવું જો. બેહાડો ખુરશી માટે. બેસાડો. હમણાં રાધે રાધે નહીં. રાધે દાદા અભિયાનને રમાડે છે, નમી જાય છે બચારા. કેમ રોવું આવે છે આવું ને? હા, હાલો બધાય જમવા. રસ, પાપડ, આખા મસૂરનું શાક, રોટલી, સલાડ, ભાત, બધાય જમવા બેસી ગયા છે. દહીં છાસ થયું દાદા? કેવું છે મસૂરનું શાક? સારું છે ને? તો ભલે. અભિયાન ક્યાં ગયો? અભિયાન આયો. ઓ રમે છે. હા બાય. જમીને ફ્રી થઈને હું ને ભાભી નીકળી ગયા છીએ. થોડીક શોપિંગ કરવાની છે ઘર માટે, તો લેવા. આજનું વાતાવરણ સારું છે, વરસાદ છે નહીં એટલે થોડુંક તડકા જેવું છે એટલે જઈએ છીએ. ચાલો તો આગળ જોઈએ ક્યાં જાય છે અમે. ભાભીએ ગાડી કાઢી લીધી છે અમારી રામ પ્યારી. ચાલો તો હવે આપણા પ્લેઝરમાં જાય છીએ, સ્ટાર બાજાર. અમે નીકળી ગયા હતા સ્ટાર બાજાર જવા માટે. આ રસ્તામાં વચ્ચે કેરીના સ્ટોલ બધા આવ્યા છે, જેને બધી જાતની કેરી મળે છે. ત્યાં અમારી રામ પ્યારીને તરસ લાગી ગઈ એટલે એને પાણી તો જોઈએ જ ને, એટલે આપણે પેટ્રોલ પુરાવા આવી ગયા છીએ. ભાઈ પેટ્રોલ પૂરે એટલે આપણે જઈએ. ચાલો તો પેટ્રોલ પુરાઈ ગયું છે. જો મસ્ત એકદમ ગ્રીનરી છે. આ છે ઇન્ટરનેશનલ સ્કૂલ છે, જુઓ, SNBP ઇન્ટરનેશનલ સ્કૂલ. ચાલો તો હવે આપણે પહોંચી ગયા છીએ સ્ટાર બાજાર. સ્ટાર બાજાર 9 વિઝનમાં છે, તો ચાલો આપણે સ્ટાર બાજારમાં જઈએ. ચાલો એન્ટર થઈ ગયા છીએ આપણે. આપણી ટ્રોલી પણ લઈ લીધી છે. હવે અંદર જઈએ અને આપણે જોઈએ શું લઈએ છીએ આપણે. મોસ્ટ ઓફ તો આપણે વેજીટેબલ્સ ને ફ્રૂટ્સ ને એ લેવા જ આવ્યા છીએ. આ કેરી જુઓ તમે, કેરીની કેટલી બધી જાત છે. જો આમાંથી મને તો અડધાના નામય નથી આવડતા. આપણે તો સ્પેશિયલ કેસર કેરી જ ખાઈએ. અને આ છે એપલ. જો એપલને પણ આવી રીતના પેકિંગ કરીને આ લોકો વેચે છે. એપલમાં પણ ઘણી બધી જાત છે, જુઓ તમે.
આપણે તો નોર્મલ જ ખાવાની હોય. આ બધી વેજીટેબલ્સ, આનું તો નામય મને નથી આવડતું. એકદમ મસ્ત ગ્રીન ફ્રેશ વેજીટેબલ્સ જ બધા મળે છે. કોથમીર ને બધું છે. આ જો જામફળ, આ લોકો તો શું કહેતા હોય ખબર નહીં, પણ કેવડું જામફળ છે જો, આવડું મોટું છે જામફળ એકદમ. આ બધા છે ડેકોરેટિવ પ્લાન્ટ્સ, જો મસ્ત છે એકદમ. ચાલો હવે આપણે થોડાક ટમેટા પણ લઈ લઈએ. ત્યાં જ આપણે ડ્રાયફ્રૂટની શોપ પણ છે, એટલે ત્યાંથી આપણે ડ્રાયફ્રૂટ પણ મળી જાય. આ બધું ઘર વખરી છે, જેને જે લેવું હોય એ બધા લેતા હોય છે. જોકે ત્યાં સ્ટાર બાઝારમાં પણ બધી વસ્તુ મળી જાય છે, એટલે આપણે બીજે ક્યાંય જવાની જરૂર જ નથી પડતી માર્કેટમાં કે ક્યાંય. ચાલો આપણે બિલિંગ કાઉન્ટર પર આવી ગયા છીએ અને બિલ બનાવે છે. બપોરે આવ્યા એટલે એટલી ભીડ નથી. ઘરે પહોંચી ગયા ત્યાં અવ્યાન પણ ઉઠી ગયો છે. જાગી ગયો દીકો, જાગી ગયો બબુ. હાલે 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 હાલે. ચાલો અવ્યાન બેબી રેડી થઈ ગયા છે. હવે સીચાવું છે હું, આપણે બાબા જવાનું છે. બાબા ડેડી ક્યાં? ડેડી મમ્મા. અમે આવી ગયા હતા સોસાયટીની બહાર મંદિર છે ત્યાં નાની એવી માર્કેટ છે, બધા રમકડા વેચે છે. જોઈને અવ્યાન જાય છે અંદર મંદિરમાં. ભાભી પણ છે. ચાલો તો અંદર મસ્ત દર્શન કરી લઈએ હવે. જો આ ત્યાં ફાઉન્ટેન છે, ભગવાનજીના દર્શન કરી લો બધા. અવ્યાન જોવે છે ફાઉન્ટેન, એકદમ ત્યાં જ જોયા રાખે છે. બિઝી થઈ ગયો છે. જો પવનના હિસાબે ફાઉન્ટેન કેટલું સરસ થાય છે, જો છે ને. શું ગિફ્ટ આવી છે તારા માટે? શું ખોલી હાલો. અવ્યાન માટે વોકર આવ્યું છે. અવ્યાન બેસશે વોકરમાં? એ અવ્યાન તું બેસીશ? વોકરમાં બેસીશ? હેલો. વોકરમાં કોને બેસવું છે? અવ્યાનને. આ કોનું છે? અવ્યાનનું. હાલો અવ્યાન જોઈન્ટ કરો આ બધું. આપણે જોઈન્ટ કરવાનું છે. આમાં બુક આપી છે, એમાંથી આપણે જોઈને જોઈન્ટ કરી. આવું છે વોકર. આ અવ્યાન માટે છે. આ બધી એની એસેસરીઝ છે. ચાલો બધે આપણે જોઈન્ટ કરીએ. હા આ બધું ઊંચાઈનું વધારે નથી આ. હા. અવ્યાન કેવો જોવે છે? અવ્યાન જોવે છે. શું કોનું છે આ? અવ્યાન બાબુનું છે. એ અવ્યાન બેબીનું. આમાં અવ્યાન બેસશે. આ શેના માટે છે એ કઈ ખબર પડતી નથી. પછી આપણે જોઈન્ટ કરી લેશું. ચાલો. આ છે એના વ્હીલ. હાઈટ પર સમાવેશ થઈ જાય છે એનો. વાહ કે ઓલા રૂમ માં કેમ છે થાય છે માં. ઠીક હવે હા. અવ્યાન બંધ થઈ ગયું. ચાલ વગાડ શકતે
અબુ કરો તારે બેસું છે આમાં બેસું છે આ પપ્પા જો સરખું કરે છે તારા પપ્પા સરખું કરે છે અબુ વગાડો વગાડો બેસવું છે બેસવું છે હે બેસવું બેસી જા બસ હાલો બેસી જા વધી તું એ બસ લે હવે કાઈ નથી